અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય વિભાગનો સપાટો। એનાલોગ પનીરનો ઉપયોગ કરતા 3 એકમો સીલ કરાયા છે। આ સાથે જ દાણી લીમડાની એશિયન બેકરી સીલ કરવામાં આવી છે। પ્રહલાદનગરનું KFC રેસ્ટોરન્ટ પણ સીલ કરાયું છે। નવરંગપુરાનું HL ફ્રેન્કી, જય સોમનાથ ટી સ્ટોલ અને દિલ્હી 6 પરાઠા પોઈન્ટ પણ સીલ કરી દેવામાં આવ્યું છે। હળદરના સેમ્પલ સબસ્ટેન્ડર્ડ આવતા કુબેરનગરનું PM ફૂડ પણ જે છે તે સીલ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત જે અગાઉ સેમ્પલ લેવામાં આવેલા હતા તે પૈકી 3 યુનિટોમાં એનાલોગનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ અને સેમ્પલના રિઝલ્ટ આવતા 3 યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। વધુમાં અગાઉના દિવસોમાં હળદર પાવડરનો એક સેમ્પલ લેવામાં આવેલું હતું પશ્ચિમ વિસ્તારમાંથી અને જે રિટેલર યુનિટમાંથી લેવામાં આવેલું હતું વટવા વોર્ડમાંથી। તેમાં જે હળદર પાવડર હતું તેમાં સ્ટાર્ચનું પ્રમાણ 92% જેટલું મળી આવતા અમદાવાદ ખાતેના જે રિપેકર યુનિટ છે તેની તપાસ કરવામાં આવેલી। કુબેરનગર ખાતે આવેલું હતું આવી તેને પણ સીલ કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવી છે અને તેમાં 548 કિલો જથ્થો સીઝ કરવામાં આવે છે। અંદાજિત 2,77,000 રૂપિયાનો જથ્થો સ્થગિત કરેલ છે।